નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશનનો માર્ગ સાફ થઈ ગયો છે। 720 જેટલી દબાણકારોની અરજી મહેસૂલ પંચે આખરે ફગાવી દીધી છે। જિલ્લા કલેક્ટરનો હુકમ યથાવત રાખ। તો અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આઈએએસ અધિકારીને જે કહી શકાય મોટી જવાબદારી મળી છે। આઈએએસ અધિકારી આશિષને મોટી જવાબદારી મળી છે, ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આઈએએસ અધિકારી તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મોડર્ન સ્કૂલ નજીક જે નર્મદા કેનાલ છે તેની જોખમકારક જે સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગર મોડલ સ્કૂલ પાસે રાજકોટના રૈયાધાર વિસ્તારમાં દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં બાળકો રમતા રમતા બિલ્ડિંગના સ્વિમિંગ પુલ પાસે પહોંચી ગયા હતા અને આ દરમિયાન બંને પુલમાં પડી જતા ડૂબી ગયા હતા। ત્યારે બનાવની જાણ થતાં જ રહેવાસીઓ અને પરિવારજનોએ તરત જ 108 એમ્બ્યુલન્સને બોલાવી બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તપાસ બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા। ત્રણની આસપાસ બંને બાળકો ડૂબી ગયેલા એવી રીતના જાણ મળેલી હતી, પણ તેની બહાર કાઢતા ટ્રીટમેન્ટ ઘણી બધી કરેલી, પણ શક્ય એટલી બધાએ કોશિશ કરેલી, પણ એનો જીવ ન બચાવી શક્યા અને 108ની ટીમ દ્વારા અમે સિવિલ હોસ્પિટલે ખસેડેલા છે અને ત્યાંથી અમને સમાચાર મળેલા છે કે બંનેની ડેથ થઈ ગયેલી છે। ખાસ તો તેમના માતા પિતા અહીંયા શું કરતા રહેતા હતા કે કઈ રીતે? તેમના માતા પિતા 15 દિવસ પહેલાં હજી આવેલા છે અને નવું એમણે હજી કામ ચાલુ કરેલું અહીંયા તે બહાદુર છે અને 100 હાઇટ્સમાં અમારી વિંગ છે, ઈ વિંગ, એમાં તે સાફ સફાઈ ને એ બધું કામ કરતા। આજે બપોરે 2:30 વાગ્યાના આસપાસ જ્યારે એના મા બાપ સાફ સફાઈનું કામ કરે છે, અહીંયા ખેતક મજૂરીનું કામ કરતા હોય છે, કામ કરીને એના મમ્મી પપ્પા ઘરકામ કરતા હતા અને પપ્પા સૂતા હતા, ત્યારે બંને બાળકો દરવાજો ખોલી અને સ્વિમિંગ પુલ પાસે જઈ અને સ્વિમિંગ પુલમાં નાહવા પડેલા અને અચાનક એમના પગ કેવું આવ્યું નહીં હોય અને એમાં ડૂબવાથી બંને બાળકોનું મોત થયેલ છે। स्विमिंग पूल रैदार ड्रीम सिटी के बाजू में 100 हाइट में स्विमिंग पूल खेलती है और रोज, और उसका ऊपर गेट लगा हुआ है, ऐसा भी नहीं है बच्चा जा सकते, और गेट खुला था ना, वो चले गए खेलने के लिए और गिर के उसको पता नहीं है कि वो क्या होगा, उसको पता नहीं चला ना, तो दोनों भाई बहन स्विमिंग पूल का अंदर चला गया और उतर रहा था, ऊपर से बिल्डिंग से दिखाई दिया और किसी का बच्चा ये देख लो, और देखे तो वो थे ही नहीं ऐसा, उसको पानी से उतर रहा था तो इतना सा हॉस्पिटल लेके जाने का हुआ और लेके इधर आया तो ऐसा हुआ। વડોદરામાં વિકાસના દાવાઓ વચ્ચે રસ્તાની ખરાબ હાલત સામે આવી છે, ત્યારે ઈદગાહ મેદાન રોડ પર મહાનગરપાલિકાનું ટ્રેક્ટર જતાં જ તેનું પૈડું અચાનક જ રસ્તામાં ધસી પડ્યું હતું, ત્યારે આ જ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રોડના કામો ઉપર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। કરોડો રૂપિયાના ખર્ચ છતાં પણ રસ્તાઓની હાલત નબળી હોવાને લઈને લોકો કોન્ટ્રાક્ટર અને મહાનગરપાલિકાની કામગીરીથી અસંતુષ્ટ છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રામપરા રાજગામમાં પશુઓમાં ફેલાયેલા ગળસુંઢા નામના જીવલેણ રોગે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ખેડૂત ડાયાભાઈ સાણંદિયાને જે છેલ્લા 4 થી 5 દિવસમાં 9થી વધુ ભેંસોનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। પશુ ચિકિત્સક ડોક્ટર નીતિન મોરીએ જણાવ્યું કે આ રોગ અત્યંત ચેપી છે અને ગળામાં સોજો આવ્યા બાદ થોડા જ કલાકોમાં પશુનું મોત નીપજી જાય છે, ત્યારે આ ઘટનાને કારણે આસપાસના ગામોમાં પશુપાલકોમાં ભયનો માહોલ છવાયો છે, જ્યાં અસરગ્રસ્ત ખેડૂત સરકાર પાસેથી વળતરની માંગણી કરી રહ્યા છે। અમદાવાદના વટવા શાક માર્કેટ વિસ્તારમાં સામાન્ય બોલાચાલી હત્યા સુધી પહોંચી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। રિક્ષામાં બેઠા બેઠા થયેલી બોલાચાલી બાદ બે શખ્સોએ મળી એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો।
હુમલામાં ગંભીર ઇજાઓ થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, ત્યારે પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ અને વધુ તપાસ શરૂ કરી હતી. ગઈકાલે પટવા પોલીસ સ્ટેશનની હદમાં શાક માર્કેટ વિસ્તારમાં ફરિયાદી જીતુલબેન વાઇફ ઓફ સુલેમાન ઇસાકભાઈ જાતે શેખ નાઓએ એક ફરિયાદ જાહેર કરેલી કે જેમાં પોતાના પતિને બે જણાએ સામાન્ય બોલાચાલી અને બંદૂક રાખી અને મારામારી કરેલ, જેમાં મરણ જનાર સુલેમાનભાઈ ઇસાકભાઈ શેખ જે છે તે મરણ પામેલ છે. અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં બાવળા ધોળકા હાઈવે પર પોલીસ સ્ટેશન નજીક કરોડોના ખર્ચે બનાવાયેલ રેલવે અંડરપાસ પાણી ભરાવાની સમસ્યાથી બિનઉપયોગી બન્યો છે, ત્યારે અંડરપાસ વારંવાર બંધ રહેતા વાહન ચાલકોને લાંબા રૂટ લેવાના કારણે સમય અને ઇંધણનો બગાડ થાય છે તથા ટ્રાફિક જામ પણ સર્જાય છે. જે સ્થાનિકોએ જણાવ્યું કે એન્જિનિયરિંગની ખામીથી સામાન્ય પરિસ્થિતિમાં પણ પાણી ભરાઈ જાય છે. રેલવે વિભાગ દ્વારા પમ્પિંગ છતાં પણ કાયમી ઉકેલ મળ્યો નથી, જ્યારે આ સમસ્યાને લઈને અમિત શાહ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે. આ રોડ ઉપરથી હું કાયમ જઉં છું. આ જે બનાવ્યો અંડરબ્રિજ એ વર્ષમાં 1 મહિનો પણ પલાણે ચાલતો નથી. જાહેર નાણાંનો પોતાની અધિકારીઓની લાપરવાહીથી જે દુર્વ્યય થયો હોય તેનું આ દ્રષ્ટાંત છે, અને આમાં જો તપાસ થાય તો ચોંકાવનારી વિગતો બહાર આવવા સંભવ છે. અને આ અંડરબ્રિજ બનાવ્યો ત્યારે સ્થાપિત હિતોએ પોતાના હિતોનું રક્ષણ કરવા માટે આ અંડરબ્રિજને જોખમીથી કરેલો, વોટર લેવલ ઊંચું હતું એ રજૂઆત કરેલી, છતાં પણ મનસ્વી વલણના હિસાબે તો જવાબદારો ઉપર તાત્કાલિક પગલાં લઈ અને એમના ઉપર દાખલો બેસી. અને આ અંડરબ્રિજ માટે અમે વારંવાર રજૂઆતો કરી છે, પણ કોઈ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવતી નથી. જ્યારે અંડરબ્રિજ બનાવવાનો હતો ત્યારે ગામના અમે લગભગ 10 થી 15 નાગરિકો અને રાઈસ મિલના માલિકો બધા અમે રૂબરૂ રજૂઆત કરવા ગયેલા. અમે જે તે આજથી 6-7 વર્ષ પહેલાંની વાત છે. એ વખતે અમે કલેક્ટર સાહેબને બી રજૂઆત રાઇટિંગમાં કરેલી કે ભાઈ અંડરબ્રિજ અહીં બનાવશો નહીં, અહીં અંડરબ્રિજ સક્સેસ જશે નહીં. બાવળાનું પાણીનું લેવલ એટલું બધું ઊંચું છે, અત્યારે 4 થી 5 ફૂટ ખાડો કરીએ તરત પાણી આવે છે, અને પાણીનો ફ્લો જે છે એટલો બધો સ્પીડી છે કે વાત ના પૂછો. એટલે અમે જે તે સમયે રજૂઆતો કરી હતી અને તમે મહેરબાની કરીને અંડરબ્રિજ ના કરશો, પણ છતાં બી અમારી વાતને કોઈ રીતે ધ્યાનમાં લેવામાં ના આવી. તો અગર અંડરબ્રિજની ભલે ઓવરબ્રિજ બન્યો હોય એના માટે અમે છેક લગી રજૂઆત કરેલી છે. જો અમારી આ મંજૂર જે માંગણી છે એને જો ધ્યાનમાં નહીં લેવા આવે તો ગામના રહીશો, આજુબાજુના વક્તા બધા ભેગા થઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે જરૂરિયાત મુજબ અમે ગુજરાત હાઈકોર્ટનો પણ સહારો લેવા માટે તૈયારી કરી રહ્યા છીએ. કારણ કે આ પ્રશ્ન એવો વિકટ છે, જ્યારે વરસાદની મોસમ આવે તો બાવળા ગામ છે બેટમાં ફેરવાઈ જાય છે. વડોદરામાં પીએનજી કનેક્શનને લઈને લોકોમાં ફ્રી કનેક્શનની અફવાએ વેગ પકડતા ગેસ કચેરીએ લાંબી કતારો લાગી હતી. છેલ્લા 1 મહિનામાં જ અંદાજે 6000 નવી ઇન્કવાયરીઓ નોંધાઈ હતી, અને જેના કારણે માંગમાં નોંધપાત્ર વધારો થયો હતો. ત્યારે તંત્ર દ્વારા વધારાની ટીમો ગોઠવી વહેલી તકે કનેક્શન આપવાના પ્રયત્નો હાથ ધરાયા છે, જ્યારે સિક્યુરિટી ડિપોઝિટ મુદ્દે હજુ પણ ચર્ચા ચાલી રહી છે. ગેસ કનેક્શન માટે લેવા માટે આવ્યો હતો, અને મેં રીલ જોઈ હતી કે ડિપોઝિટ વગર તમને ફોર્મ મળશે અને કનેક્શન મળશે, પણ અહીંયા આગળ આવ્યું તો કીધું કે 6000 રૂપિયા ડિપોઝિટ ભરવી પડશે. રીતના અફવા છે. અમે અહીંયા ગેસ કનેક્શન માટે આવ્યા છે, તો પેપરમાં મેં એડ જોઈ હતી કે તમને લોકોને ફ્રીમાં કનેક્શન મળશે. મોબાઈલમાં બી આવે છે, પેપરમાં બી આવે છે. હા, મેં અહીંયા નવું ફોર્મ લેવા આવ્યા તો એવું કીધું કે 6300 રૂપિયા ભરવા પડશે તમારે. હું અહીંયા લાઈનમાં લાગ્યો હતો ફોર્મ લેવા માટે, પણ હવે ત્યાં ફોર્મમાં ખબર પડી કે 20 રૂપિયાના ફોર્મના 50 રૂપિયા છે, અને ત્યાં પહેલા પેપરમાં એવું આવ્યું હતું કે પૈસા નથી ભરવાના, પણ આ લોકો એવું કહે છે કે 6300 રૂપિયા તો ભરવાના જ છે. હા, એ કે જે તો ખોટું હતું, અહીંયા પૈસા તો તમારે ભરવાના જ છે. ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિને લઈને શહેરમાં અત્યારે પીએનજી કનેક્શન લેવા માટે લાંબી કતારો લાગેલી છે. ખાસ કરીને વાત કરીએ તો મિડલ ઇસ્ટમાં યુદ્ધને લઈને એલપીજી ગેસ માટેની જે પીએનજી ગેસ લાઇન છે તેના માટે લાંબી કતારો જોવા મળી રહી છે. ફ્રી કનેક્શનની અફવાએ વેગ પકડતા લોકોનો ઘસારો પણ વધ્યો હતો. લોકો અહીંયા રીલ જોઈને અહીંયા આવ્યા હતા અને તેમને અહીંયા જાણ થઈ હતી કે કોઈ પણ પ્રકારનું ફ્રી કનેક્શન તેઓને મળવાનું નથી. તેમને ડિપોઝિટના જે પૈસા છે તે ભરવા
જવા પડશે. કનેક્શન માટે ગેસ કચેરી ખાતે લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો વહેલી તકે કનેક્શન મળે તે માટે અત્યારે અહીંયા લાઈનમાં ફોર્મ લઈને ઊભા છે. ફોર્મના પણ પૈસા છે જે પ્રમાણે આક્ષેપો ઉઠી રહ્યા છે તેમાં 20 રૂપિયાનો ફોર્મ છે તેના 50 રૂપિયા લેવામાં આવે છે તેવી પણ વાતો સામે આવી છે. છેલ્લા 1 મહિનામાં 6000થી વધુ ઇન્ક્વાયરી જનરેટ થઈ છે અને વહેલી તકે કનેક્શન આપવા માટે તંત્રએ પણ તૈયારી બતાવી છે. કનેક્શનની જે સિક્યોરિટી ડિપોઝિટ છે તે અંગેના પણ જે સવાલો છે તે ઉઠવા પામ્યા છે, કારણ કે લોકો રીલ જોઈને અહીંયા આવ્યા છે અને એ અફવાએ વેગ પકડતા લોકોમાં જે પીએનજી કનેક્શનને લઈને ઘસારો જોવા મળી રહ્યો છે. તંત્રએ પણ જાણ કરેલી છે કે આવી આ તમામ જે અફવાઓ છે કોઈ પણ પ્રકારનું ફ્રી કનેક્શન આપવામાં આવનાર નથી. અહીંયા જે ડિપોઝિટ નક્કી કરવામાં આવી છે તે ડિપોઝિટ ભરવી પડશે, ફોર્મ લેવો પડશે. ફોર્મ ભરીને તે ડિપોઝિટ જમા કર્યા બાદ તંત્ર વહેલી તકે તેમને કનેક્શન આપે તેવી રીતે ખાતરી તેમના દ્વારા આપવામાં આવી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. વડોદરા રેલવે સ્ટેશન પરથી વેસ્ટર્ન રેલવે ડિવિઝનના જીએમ પ્રદીપ કુમારના હસ્તે કવચ 4.0 સિસ્ટમનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. સ્ટેશન નંબર 6 પરથી લીલી ઝંડી બતાવી આ આધુનિક સુરક્ષા વ્યવસ્થાની શરૂઆત થઈ. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા નાગદા રૂટ ઉપર 224.6 કિલોમીટર વિસ્તારમાં આ સિસ્ટમ અમલમાં મુકાઈ છે અને જેમાં 26 સ્ટેશનો અને 39 ટાવર્સનો સમાવેશ થાય છે. કવચ 4.0 દ્વારા ટ્રેન દુર્ઘટનાઓ અટકાવવા, ઓવરસ્પીડિંગ નિયંત્રણ, જ્યાં એસ્પેડ જેવી ઘટનાઓ રોકવા સહિતની અનેક સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ પ્રસંગે ડીઆરએમએ રાજુ ભડકે છે સહિતના અનેક અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. इसमें कवच का जो सिस्टम है ये ऑटोमेटिक ट्रेन प्रोटेक्शन का सिस्टम है. इसमें एक तो ये है कि जो सिग्नल हमारा सामने रहता है उसका सिग्नल का एस्पेक्ट लोगों में भी जो हमारा ड्राइवर है उसको मालूम चलता है पहले से, तो उसको ट्रेन को कंट्रोल करने में उसको आसानी होती है. और जो सिग्नल है अगर लाल है तो टाइम पर वो उसको कंट्रोल कर सके, और अगर किसी वजह से अगर वो उसमें मुश्किल आती है तो ट्रेन ऑटोमेटिक उसको प्रोटेक्ट करती है ब्रेक लगा करके. માધવપુર ગેડ ખાતે મેળાની ધાર્મિક ઉજવણી વચ્ચે ભગવાનના લગ્ન પ્રસંગને લઈને કળચ ગામના લોકો દ્વારા ભવ્ય મામેરું કરવામાં આવ્યું છે. ત્યારે કાર્યક્રમમાં કાંધલ જાડેજા અને ભગવાનજી કરગડિયાએ સહિતના અનેક મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત જે ધ્વજા અને રોકડ ભેટ અર્પણ કરી મામેરું કરવામાં આવ્યું હતું. તેમજ બંને ધારાસભ્યો ભગવાનના રથ પર બિરાજમાન થઈ પરંપરા નિભાવી હતી. બપોરે 4 વાગે માધવરાયજી મંદિરથી ભગવાનની જાન વાજતે ગાજતે નીકળી હોય અને બાદમાં જે ગોધુલિક મંદિરે વૈદિક રીતિ પ્રમાણે લગ્ન વિધિ યોજાઈ હતી. આજથી 5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન જ્યારે વિદર્ભ દેશથી રૂક્ષ્મણીનું હરણ કરી માધવપુર ગામ વસાયું ત્યારે અહીંયા વિવાહોત્સવમાં તમામ દેવતાઓની ઉપસ્થિતિની અંદર કડત ગામથી જાડેજા ક્ષત્રિય વંશ એવા કડછાઓએ મામેરાતની રસમ પૂરી કરી હતી. ત્યારથી આજ સુધી ગાતે ધામધૂમથી આ બધા જાડેજા ક્ષત્રિય મેર કડછા છે એ હજી પણ ભગવાનનું મામેરું પૂરવા અત્યારે જઈ પધાર્યા છે અને ભાગ્યશાળી છે કે ભગવાનના મામા બનવાનો અને લાભ મળ્યો છે. એ મામેરું એટલા માટે કે જે આપણે દીકરી દીકરાને પરણાવીએ આ તો ભગવાનના વિવાહ છે, એની પરંપરા મુજબ અમે મામેરું ભરીએ છીએ અને બહુ જાહો જલાલીથી અને ઉત્સવ સાથે આવીએ છીએ. ખાસ કરીને તમે જે કળછા લોકો જ મામેરું કેમ કરે છે? એવું છે કે હરેક જ્ઞાતિ હરેક ઓલો જે પરિવારથી જે અમારે નિમિત્ત બનાવેલ છે એના આધારે અમારે નક્કી કરેલા હતા તેથી ભરવાઓથી આ જે વહાયનું કામ ત્યાંથી. ગાંધીનગરના દહેગામ સ્થિત મોનાર્ક યુનિવર્સિટીમાં 27 થી 31 માર્ચ દરમિયાન એટીવીસી સિઝન 9નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોનાર્ક યુનિવર્સિટી અને ઇન્ફિલિક મોટર સ્પોર્ટના જે સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ કાર્યક્રમમાં દેશભરની 70થી વધુ યુનિવર્સિટી, આઈઆઈટી અને એનઆઈટીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાની બનાવેલી સ્પેશિયલ ડિઝાઇન કાર સાથે ઇલેક્ટ્રિકલ અને આ સાથે જ કમ્બશન અને ઓફ રોડિંગ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્યારે કાર્યક્રમનો હેતુ એન્જિનિયરિંગના થિયરી જ્ઞાનને પ્રેક્ટિકલ અનુભવ સાથે જોડવાનો રહ્યો હતો અને જેમાં વિજેતા ટીમને 10 લાખ સુધીનું ઇનામ પણ આપવામાં આવશે.
75 યુનિવર્સિટીઝ IITs એમાં NITs લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે આખા ભારત દેશમાંથી અને મોનાર્ક યુનિવર્સિટીનો ઉદ્દેશ્ય એ છે કે રિયલ ટાઈમ એન્જિનિયર્સ અહીંયા આવે અને અમારા યુનિવર્સિટીના છોકરાઓને રિયલ ટાઈમ એક્સપિરિયન્સ મળે, હેન્ડ્સ ઓન પ્રોજેક્ટ મળે અને ATVCનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે અમે આ વર્ષથી મોનાર્ક યુનિવર્સિટી એવો ઉદ્દેશ્ય છે કે ભાઈ 40% થિયરી 60% प्रैक्टिकल अप्रोच करिए, वो हमारा उद्देश्य है। हम इस कंपटीशन में लगभग 10 साल से पार्टिसिपेट कर रहे हैं। इधर हम मोनार्क यूनिवर्सिटी में ATVC 2026 सीज़न 9 का कंपटीशन में पार्टिसिपेट कर रहे हैं। अभी जस्ट हमने सस्पेंशन एंड ट्रैक्शन का इवेंट दिया, उसमें हमने अराउंड 3.51 सेकेंड्स में कंप्लीट किया है अभी के लिए। हमारा टीम 2009 से ही पार्टिसिपेट कर रहा है, पर मैं सेकेंड ईयर में हूँ और ये मेरा दूसरा इवेंट है। हाँ, हम इस गाड़ी के लिए बहुत मेहनत की है, सोया नहीं। हम बहुत मेहनत की है, मैं बहुत सेक्रीफाइस किया इस गाड़ी के लिए। બેઝિકલી ATVC સિઝન 9 અમે અત્યારે જે કરી રહ્યા છે મોનાર્ક યુનિવર્સિટીમાં એઝ અ મોનાર્ક યુનિવર્સિટી હોસ્ટિંગ પાર્ટનર છે અને બેઝિકલી જેટલા સ્ટુડન્ટ્સ અક્રોસ ધ ઇન્ડિયા મતલબ 75+ ટીમ અને 2000+ પાર્ટિસિપેટ જે અહીંયા પાર્ટિસિપેટ કરી રહ્યા છે તો એમના માટે અમે હોસ્પિટાલિટી પ્લસ સેફટી પાર્ટનર્સ જેમ કે અહીંયા હાઇડ્રોજન વ્હીકલ છે, ઇલેક્ટ્રિક વ્હીકલ છે, કમ્બશન વ્હીકલ છે તો એમની 100% સેફટીમાં ફાયર સેફટીથી લઈને ટ્રેક સેફટીથી લઈને ડ્રાઈવર સેફટી, કાર સેફટી, ઇચ એન્ડ એવરીથિંગ એ બધી વસ્તુના અલગ અલગ ઇન્સ્પેક્શન રાખતા હોઈએ છીએ। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં એક ભાવુક દ્રશ્ય સામે આવ્યું, જ્યાં ભાજપે દિવંગત નેતા ગોવિંદ પરમારના દીકરા હર્ષદ પરમારને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। જોગાનુજોગ એ જ સમયે પિતાની મરણોત્તર વિધિ ચાલી રહી હતી અને સમાચાર મળતા હર્ષદ પરમાર ભાવુક બન્યા હતા। ત્યારે આંખોમાં આંસુ સાથે પિતાને શ્રદ્ધાંજલિ અર્પી અને તેમની ગાથા આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે ભાજપ સામે તીખું તહોમતનામું જાહેર કર્યું છે। ત્યારે ભાજપના પાપની પોથી નામની પુસ્તિકા દ્વારા છેલ્લા વર્ષોમાં થયેલા ભ્રષ્ટાચાર અને ખામીઓનો ઉલ્લેખ કર્યો હતો। કોંગ્રેસે શહેરના રસ્તા, પાણી, ટ્રાફિક, આરોગ્ય સેવા જેવી મૂળભૂત સુવિધાઓમાં નિષ્ફળતા તેમજ ટેક્સ વધારાની જે નાગરિકો ઉપર ભાવ વધારવાનો જે આરોપો પણ લગાવવામાં આવ્યો છે। રાજકોટમાં આજે ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે। ત્યારે આ બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવાથી લઈ અને ચૂંટણીની રણનીતિ ઘડવા સુધીના મુદ્દાઓ પર ચર્ચા શરૂ થઈ છે। આ બેઠકમાં સૌરાષ્ટ્રના તમામ સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા શહેર સંગઠનના હોદ્દેદારોએ હાજરી આપી હતી। આ સાથે જ સૌરાષ્ટ્રભરના સિનિયર આગેવાનોની પણ હાજરી જોવા મળી હતી। ત્યારે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશના જનરલ સેક્રેટરી અનિરુદ્ધ દવે સહિતના સંગઠનના આગેવાનો આ બેઠકમાં માર્ગદર્શન આપશે। આ બેઠકમાં ખાસ કરીને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો ફોકસ રાખવામાં આવ્યો છે। સાથે સાથે જ આંતરિક જૂથવાદને ડામવા પણ પ્રયાસો હાથ ધરાશે। આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જે ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણીની અંદર સરપંચથી કરીને સંસદ સુધીનો જે નારો છે એ પ્રમાણે નગરપાલિકાથી કરી અને છેક લોકસભા સુધી વચ્ચેની કડી પૂકી જે નાની કડી જે સ્થાનિક સ્વરાજ્ય છે એ સ્થાનિક સ્વરાજ્યને જીતવા માટે, સ્થાનિક સ્વરાજ્યની અંદર પાછા જવા માટેની તૈયારીઓના ભાગરૂપેની આજની બેઠક મળવાની છે। ભારતીય જનતા પાર્ટીમાં કોઈ મનભેદ નથી, કોઈ મતભેદ નથી, એક પરિવાર છે, સૌ સાથે મળીને વાત કરે છે અને દરેક જગ્યાએ સાથે મળીને નિર્ણયો લેવાતા હોય છે અને જ્યારે સાથે મળીને નિર્ણયો લેવાતા હોય એટલે ભારતીય જનતા પક્ષની દ્રષ્ટિએ સંગઠનાત્મક કાર્યો માટે અવારનવાર બેઠકો યોજાતી હોય છે, પરંતુ આ બેઠક અગત્યની એટલા માટે બની જાય છે કે ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ રહી છે, ત્યારે મીડિયામાં ઉત્સુકતા હોય સ્વાભાવિક જ છે, પરંતુ આ બેઠક અમારી સંગઠનાત્મક કાર્યવાહીના ભાગરૂપે છે।
કોઈ અવગણના આ પાર્ટીમાં ક્યારેય કોઈને અવગણના નથી થતી. દરેકને માન સન્માન, જે જૂનાનું સન્માન, નવાનું સ્થાન, અને આ પાર્ટીમાં દરેક પ્રકાર, દરેક શ્રેણીના કાર્યકર્તાનું યથાયોગ્ય સન્માન થતું જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર ઝોનની બેઠક છે તે યોજાઈ રહી છે. સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ. સૌરાષ્ટ્ર ઝોનની બેઠક જ્યાં કહી શકાય કે ધારાસભ્ય હોય કે પછી સાંસદો હોય તેઓ હાજર રહ્યા છે. આ સાથે નવો જે માળખાકીય જે અત્યારે સંગઠનની જે જાહેરાત થઈ તે પણ અત્યારે હોદ્દેદારો આવ્યા છે. ચોક્કસથી કહી શકાય કે એક રણનીતિ ઘડવામાં આવશે. આગામી સ્થાનિક સ્વરાજની જ્યારે ચૂંટણી આવવાની છે ત્યારે નગરપાલિકા હોય કે પછી મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે એક આખું આયોજન છે તે બેઠકનું કરવામાં આવ્યું છે. ચોક્કસથી જગદીશ વિશ્વકર્મા તે આવી પહોંચ્યા છે અને તેમના જ માર્ગદર્શન હેઠળ ક્યાંક ને ક્યાંક બેઠકો યોજાશે. જે કહી શકાય કે જે કહી શકાય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે પૂર્વ જે સિનિયર નેતાઓ છે તે પણ અત્યારે તેમની ઉપસ્થિતિ પણ જોવા મળી રહી છે. ખાસ ખૂબ જ મહત્ત્વની આ બેઠક કહી શકાય. આ બેઠક જે અત્યારે આગામી સમયમાં જ્યારે ચૂંટણી થવાની છે ત્યારે તેની રણનીતિ ઘડવા માટે યોજાઈ રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. જેતપુર શહેર તાલુકા કોંગ્રેસમાં મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ અને કથાવર કાર્યકર માધાભાઈ વેગડાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું, જ્યાં અમિત ચાવડાને આ રાજીનામું મોકલી આપ્યું છે. 1978થી કોંગ્રેસ સાથે જોડાયેલા માધાભાઈ 46 વર્ષથી સક્રિય રહ્યા હતા અને નગરપાલિકામાં 10 વર્ષ સુધી ચેરમેન તરીકે પણ સેવા આપી હતી. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ રાજીનામાથી પાર્ટીમાં હડકંપ મચી ગયો છે. ટિકિટ વહેંચણીમાં અનિયમિતતા અને આંતરિક અસંતોષને કારણે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. ચૂંટણી લડી અને કોંગ્રેસ છોડી અને સીધા ભાજપના ખેસ પહેરી લીધા હતા. 4 જિલ્લા પંચાયતની સીટ હતી, એમાં પણ એ લોકો કોંગ્રેસમાં લડવા આવ્યા હતા. લડી અને તાત્કાલિક હારી ગયા એટલે સીધા ભાજપના ખેસ પહેરી લીધા હતા. અને 2027ની અંદર આ ચૂંટણી આવે તો આમાં આ રીતના અત્યારના તાલુકા પ્રમુખો અને એની રીતે સેટિંગ ગોઠવી અને નબળા ઉમેદવારો મૂકે છે. કોઈ દિવસ કોંગ્રેસની અંદર આવ્યા ન હોય કે મિટિંગમાં ક્યાંય હાજર ન થયા હોય એવા લોકોને ટિકિટોની ફાળવણી કરવાના છે. એને માટે દુઃખ વ્યક્ત કરું છું અને હું ગુજરાત પ્રદેશ ડેલિગેટ તરીકે હું આજથી કોંગ્રેસમાં રાજીનામું આપું છું. તો ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.